નમસ્કાર મિત્રો, આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાનું રાજીનામું. રાજુ કરપડાના આ રાજીનામા પાછળ શું રાજકારણ છે? હકીકત આમ આદમીના અંદરોઅંદરના ડખા છે કે પછી રાજુ કરપડા સૌરાષ્ટ્રમાં એક ઉભરી આવતા નેતા હતો અને જે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને ખટકતું હતું. રાજુ કરપડા જે રીતે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટેની કોશિશ કરતા હતા, જ્યારે હળવદમાં ખેડૂતનું આંદોલન કર્યું, ખેડૂતો માટે લડ્યા, ખૂબ લડ્યા અને ભાજપ સરકારે જે ખેડૂતો ઉપર દમન કર્યું, આ રાજુ કરપડા અને પ્રવીણ રામ આ બાબતને લઈને ખૂબ લડ્યા અને જે દિવસે આ લડત ચાલતી હતી તે જ દિવસે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય વિસાવદરના તેની તે જ દિવસે સભા રાજકોટમાં હતી, છતાં પણ એ રાજુ કરપડા અને પ્રવીણ રામ જે રીતે લડતા હતા અને જે રીતે મુશ્કેલીમાં હતા ત્યારે એની પાસે ગયા ન હતા એવા પણ એક અહેવાલ છે. એ સિવાય જ્યારે આ લડત ચાલતી હતી ત્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામ આમ આદમીના આ બે જ સબળ નેતાઓ આ મુદ્દે લડતા હતા અને બીજા આગેવાનો નેતાઓ આમ આદમી પાર્ટીના એટલો બધો સપોર્ટ ન મળ્યો હતો એવું સૌ કોઈ કહે છે. પણ હકીકત શું છે? ત્યાર પછી રાજુ કરપડા શા માટે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે છે? આ કારણ છે કે પછી અન્ય કોઈ? ઘણા લોકો એવું કહે છે, મોટે ભાગે આમ આદમી પાર્ટીના, કે ભાજપે રાજુ કરપડાને દબાણ કરીને એ જ્યારે જેલમાં હતા ત્યારે કેટલાક ભાજપના નેતાઓ કે આગેવાનો રાજુ કરપડાને મળ્યા હતા અને તેને કાયદાકીય રીતે દબાવવાની વાતો કરી હતી કે ભાઈ તમે આમ આદમી પાર્ટી છોડી દો, જો નહીં છોડશો તો આવી રીતે સરકાર આગળ પગલાં ભરશે. જે કાંઈ હોય આવું સોશિયલ મીડિયામાં અને પાછલે બારણે વાતો થાય છે, એમાં આપણે જાજુ પડવું નથી. જે કંઈ હોય પણ જો રાજુ કરપડા ડરી જતા હોય, રાજુ કરપડા આ રીતે ડરતા હોય તો પછી રાજકારણમાં આવવાનો સવાલ જ નથી. કે પછી એને આમ આદમી પાર્ટીના જે કોઈ નેતા અંદરો અંદર હોય અને જે કાંઈ વાંધો વસકો હોય અથવા તો પાર્ટીમાં જે કાંઈ સંગઠનના મુદ્દા હોય કે અન્ય હોય એ વિશે એણે વિગતવાર ખુલાસો કરી દેવો જોઈએ, જેથી કરીને કોઈ ખોટા મેસેજ જાય નહીં.